ભગવાન ઈષ્ટદેવના આપણે સૌ આત્મ સ્વરૂપો. આપ બધાની દત્ત જયંતિ નિમિત્તની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ વિશે આપણે બધાને જે કુતૂહલ થયું કે આ દત્ત જયંતિ, દત્ત જન્મોત્સવ શું છે? મિત્રો, આજે આપણે દત્ત જયંતિ વિશે કે દત્ત ભગવાનના પ્રાદુર્ભાવ વિશે ગુરુચરિત્ર, શ્રી ગુરુ લીલામૃત, જેવા અનેક ગ્રંથોમાંથી આપણે વિશ્વ યોગ ગુરુ ગુરુ દત્તાત્રેય વિશે આપ સૌ જાણો છો. જન્મકથાથી માની વિશેષતા, પણ સાચા અર્થમાં દત્ત શું છે? દરેક કથાના શબ્દાર્થ, ભાવાર્થ, લક્ષાર્થ और તત્વાર્થ આ જો સમજે જાય તો આવા ઈશ્વરી તત્વો પર, પંચ તત્વો પર, નિસર્ગ ઉપર, પ્રકૃતિ ઉપર આવા ઈશ્વરી અવતારોની આપણને સાચી સમજ થાય. આપ બધા દત્ત ભગવાન વિશે શબ્દાર્થ અને ભાવાર્થમાં ખૂબ રમો છો. ધન્યવાદ છે, પ્રણામ છે, શત શત પ્રણામ છે. પણ દત્તનો અર્થ જેણે પોતાના જ હાથે પોતાનું જ સર્વસ્વ દાન આપી દીધું છે. કરે નિજ દાન જો સોઈ દિગંબર હો તો ऐसा हो, त्रिमूर्ति दत्त हर वो ही दिगंबर हो तो ऐसा हो. કે જેણે પોતાના જ હાથથી પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે તે દત્ત. દત્ત એ દંતાક્ષરી અક્ષર છે. ભગવાન રંગાવધૂત ગુરુ મહારાજ શ્રીએ એ પોતે પરંપરાની અંદર આવેલા શ્રીપાદ સ્વામી, નૃસિંહ સરસાઈ મહારાજ, વાસુદેવાનંદ સરસાઈ મહારાજ, માણેક પ્રભુ, કેશવાનંદ ધુનીવાલા, સેંગાવાલા, ગજાનંદ મહારાજ, શિરડી કે સાઈ બાબા, એ સિવાયના પણ નામી અનામી જેણે જગતના
દરેક જીવોના ઉદ્ધાર માટે, દરેક જીવોના કલ્યાણ માટે કર્મને નિષ્કર્મ કરીને પોતાનું સ્વાત્મ સમર્પણ નિરહંકારથી સમર્પિત કર્યું છે, તે બધા જ દત્તના સ્વરૂપો છે. હું જન્મકથા પર વાત કરવા માંગતો નથી, કારણ કે તે આપણે સૌ જાણીએ છીએ. દત્ત એટલે પ્રકૃતિ. આપણે પ્રકૃતિ તરફ જુઓ તો પ્રકૃતિ એ સર્જન કરે છે, પોષણ કરે છે અને સંહાર કરે છે. આ સૃષ્ટિ ઉપર જે કંઈ અન્ન, જે કંઈ ફળો, શાકભાજી, એટલે જે કંઈ આ પૃથ્વી પર જેનો પ્રાદુર્ભાવ થાય છે, જેનું સર્જન થાય છે, તે સર્જન દરેક જીવાત્મા પર કલ્યાણકારી સમર્પિત ભાવ છે. એકમુખી દત્ત, ત્રિમુખી દત્ત, જન્મકથામાં પણ આપણે જોયું કે પારણામાં ત્રિમુખ લઈને અનસૂયાના દ્વારમાં પ્રગટ થયા. ત્યારે અનસુજીએ વિચાર કર્યો, અનસૂયા માએ, કે દેવ, આપ શરીરથી એક ધારી છો, ત્રિમુખ છે, હું જગતને કેવી રીતે બતાવીશ? એટલે એમની પ્રાર્થનાથી એ બ્રહ્માનો અંશ, વિષ્ણુનો અંશ અને શિવનો અંશ. બ્રહ્માનો અંશ જે ચંદ્ર, વિષ્ણુનો અંશ તે દત્ત અને શિવનો અંશ તે દુર્વાસા. આ પ્રતિકાત્મક છે બધું, પણ સાચા અર્થમાં આપી નિજ પર કાજે, બસ આટલું સમજાઈ જાય. અને એ ગુણ જો આપણામાં અંતિમ શ્વાસ સુધી આવી જાય અને કોઈ પણ જાતના અહંકાર વિના કર્મ નિષ્કર્મ જ્યારે થઈ જાય, ત્યારે સાચી દત્તની ઓળખ થઈ કહેવાય, સાચી દત્તની ઉપાસના થઈ કહેવાય. ઢૂંઢત દેખા જગત મેં સાર વસ્તુ હોય એક, जिन पाए सो पा लिया दत्त दत्त दो भेद. દત્તાષ્ટકમાં પણ ભગવાન શ્રી રંગાવધૂત ગુરુ મહારાજ શ્રી દત્તનું સાચું સ્વરૂપનું દર્શન કરાવ્યું છે, સત્ય દર્શન કરાવ્યું છે. તો આપી નિજ પરકાજે, પોતાનું સર્વસ્વ, પહેલાં વાત કરી તેમ, લૂંટાવી દીધું છે. અને લૂંટાયા પછી જાહેરાત નથી કરી, શૂન્ય થઈ ગયો છે. આપી નિજ પર કાજે દ દ દ ગંભીર ગાજે. ઓહો, આ દત્તના 3 મુખ છે એ પ્રતિકાત્મક છે.
દયા, દમન અને દાન. જો સાચા અર્થમાં દત્ત જયંતીનો મહાત્મય સમજવું હોય ને સમજ્યા પછી આપણા જીવનની અંદર દરેક જીવનો કલ્યાણ કરવાની, દરેક જીવની વ્યથાને સમજીને તેને સમર્પિત થઈને તેના માટેની સહજ આપણી લાગણી, તેના માટે કંઈક સેવા, સમર્પણ કરવાનો ભાવ જાગે તો સમજી લેવાનું કે આપણે સાચા અર્થમાં દત્તને સમજ્યા કહેવાય. નહીં તો એ અજન્મા છે. અજ છતાં અવતાર ભક્તો કારણે તે આધર્યો. એ અજન્મા છે. હવે અજન્માની આપણે જન્મ મહોત્સવ કેવી રીતે ઉજવી શકવાના હતા, પણ છતાંય ભક્તો કારણે ભગવાને ગાયું, નિરાકારી નિજેચ્છાએ બન્યો સાકાર તું અવધૂત. જો કદી રોગી સમો હસતો, કદી રોગી સમો રડતો, લો વને યોગી થઈ વસતો, જગે ભોગી સમો ભમતો. વિચાર કરો કે આ દત્ત જયંતીની એક જ પ્રાર્થના છે કે જો દત્ત ભગવાનના મંદિરમાં સમયાધીન થઈને દોડાદોડી કરવી, ભગવાનને ઝુલાવવું, એ ભાવાર્થ છે. પણ એ પારણું છે ને, એ કર્મના હિંચકા છે. એ કર્મના હિંચકામાંથી, એ બંધનમાંથી, એ સ્મૃતુગામી આપણને એના નામસ્મરણ સાથે જ્યારે આવું આપણે જગતની અંદર જન્મીને આવ્યા છે, તો એ દને યાદ રાખી દયા, દમન ઓર દાન. દયા કરવી એટલે દયા શબ્દને ઊંધો કરી દો તો યાદ, કે કહેવાતા પૂર્વ જન્મની અંદર આપણે શું હતા અને એવું કેવું કર્મ લઈને આવ્યા કે આપણને આ માનવ જન્મ મળ્યો. એવું નથી કે માનવ જન્મની અંદર જ બધા આવું કલ્યાણકારી કામ કરે છે. જુઓ, આ દૂધાળા બધા પ્રાણીઓ છે, એ કેવું લીલું ઘાસ ખાય છે, દૂધ આપે છે. ક્યારે એમને જાતે કોઈ દિવસ દૂધ પીધું? આંબો કેરી આપે છે, આંબાએ ક્યારે નીચે કેરીનો સંગ્રહ કર્યો? સૂર્ય એ આપણને આખા જગતનો જીવંત રાખવા માટે, પ્રાણી માત્રને 84 લાખ યોનિને જીવંત રાખવા માટે એ સતત પરિભ્રમણ કરે છે. ક્યારે બિલાયું? ચંદ્ર જો આટલી શીતળતા આપે છે, ક્યારે બિલાવ્યું? શા માટે? પરકાજે. નદી ખડખડ ખડખડ વહે છે ને એ નદી લોકમાતા તરીકે, તે નદી પણ દત્તનું સ્વરૂપ છે, સૂર્ય દત્તનું સ્વરૂપ છે, ચંદ્ર દત્તનું સ્વરૂપ છે. અને એ દત્તના જે 24 ગુરુને આપણે સમજીને જો આપણા જીવનમાં એ વ્યવહારમાં
દરેક જીવના કલ્યાણ અર્થે આપણે દરેક જીવના એના દુઃખના ભાગીદાર થઈ એના દુઃખના નિવારણ માટે આપણે હસતા હસતા એ ગુણને સ્વીકારી કોઈ પણ જાતના અહંકાર વિના આપણે નિષ્કર્મ કરીએ એ દત્ત જયંતીનો મારી દૃષ્ટિએ આ એક સાચો હું એમાં માનું છું. બાકી ઠીક છે, લોક લાગણીની દૃષ્ટિએ કે ભાઈ આટલા વર્ષોથી એમ કહેવાય છે કે માગસર મહિનો એટલે 12 મહિનામાં ઉત્તમ માર્ગશીર્ષ મૃગ નક્ષત્ર અને 7 વારની અંદર વાસર મણી એટલે બુધવાર, પ્રદોષ સમય, આ બધું એમને મૂકી જ કરું. પણ મને હજુ માગસર મહિના અને 14ની પૂર્ણિમા એ બધું સમજાય છે. તો શું એ સમય તારીખ નહીં હોય? મને તો એ નવાઈ લાગે છે. આપણે રામ વિશે કહે છે કે રામની ચૈત્ર સુદનું, તો તારીખ નહીં હોય? આટલા આવા બધા જો તમને તિથિ ના બધું મળતું હોય, નક્ષત્રને બધું, તો તારીખ પણ મળી જોઈએ ને. આ તો મારો વિચાર છે. જો તારીખ મળી જાય તો આપણને એમ થાય કે આટલા વર્ષ પરફેક્ટ આટલા થયેલા છે. પાછા આપણે એમ કે અજ એટલે જે જન્મ્યો નથી તે, પણ એ સાચી વાત છે. જન્મ્યો પણ નથી અને એ અંતર્ધ્યાન પણ થયા નથી. જન્મ્યા પણ નથી, અંતર્ધ્યાન પણ થયા નથી. તો શું થયું કે પોતે જન્મ ધારણ કર્યો હોવા છતાં, બધું જ કરતો હોવા છતાં, જે શૂન્યની અંદર શૂન્યમાં શૂન્ય થઈ એ જ ભાષે. એટલે જે દ્રશ્ય છે છતાં અદૃશ્ય છે, અદૃશ્ય છતાં દૃશ્ય છે. અને એ આપણા બધામાં એ દત્તનું સ્વરૂપ. બસ આપણે જ્યારે દરેક જીવાત્મા માટેની સર્વે ભવન્તો સુખિનઃ આવી જ્યારે આપણામાં ભાવના આવે ત્યારે સાચી દત્ત જયંતિ આપણે ઉજવી કહેવાય. બાકી તો તાલીઓ પાડીને દત્ત દત્ત વદો ભાઈ, દિગંબરા અથવા તો જે કંઈ સ્તવન કે ભજન કરતા હોય તાલીઓ પાડી, પણ પાછા એ એક જ ટાઈમ માટે, વળી પાછું ભૂલી જવાનું. આપણા જેટલા તહેવારો આવ્યા છે, કેવી આપણી આમ ભાવના છે કે ખબર નથી પડતી કે શ્રાવણ મહિનો આવ્યો એટલે મહાદેવમાં દોટ કાઢવાની, માફ કરજો. નવરાત્રિ આવી એટલે માતાઓના નામ પાછળ પડી જવાનું. ગણેશ ચતુર્થી આવી એટલે ગણપતિ પાછળ પડી જવાનું, પછી પાછું કશું નહીં. તો દત્ત જયંતિ આવી એટલે આપણે દત્તની પાછળ નહીં. દરેક ઈશ્વરી શક્તિ છે એ દિવ્ય શક્તિને આપણી વિચાર શક્તિમાં લાવી અને બસ એની જે અહૈતુક લીલા છે એ અહૈતુક લીલાને હેતુલક્ષી સમજીને પરસ્પરની દેવદ્રષ્ટિએ લાવી, પરસ્પરની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ લાવી, પરસ્પરની અંદર આત્મલક્ષી લાવી, એને જે કર્મ કરવા માટે મોકલ્યા છે એ કર્મ આવા મહાઅવતારોને માણી જો આપણામાં આવી સદ્ભાવ
આત્મભાવથી જ્યારે કંઈક કરી છૂટવાની ભાવના પ્રગટ થાય ત્યારે સમજી લેજો કે આવા આવતા મહા તહેવારોની સાચી ઉજવણી કરી કહેવાય. એટલે દત્તનું સ્વરૂપ દિગંબર પણ છે. એ જો આકાશ છે ને એ પણ દત્ત છે, વાયુ પણ દત્ત છે. 24 ગુરુના જો તમે એનું અનુસંધાન સમજી જાઓ ને તો બસ એ દત્તની સાચી ઉપાસના છે. બસ મારી ભાવના આથી છે કે આ પૃથ્વી છે, ધરતી છે, ભૂમિ, સહન શક્તિનું જ જો એની પર તમે ચાલીએ છીએ, થૂકીએ છીએ, સહન શક્તિ. વનસ્પતિ જો પરોપકારાર્થે, અજગર જો એના ક્રમ પ્રમાણે વાત કરવા જવું ને તો બધો સમય છે, પણ તમે બધા જાણો છો આપણે બધા પંડિતોમાં અને વાચામાં બોલીમાં તો બહુ માસ્ટરપીસ છે. હા, પંડિતોમાં તો એટલા કે આના જેવું કોઈ બોલનાર નથી. ને એકને સાંભળે પછી બીજાને સાંભળે, અરે આના કરતાં આ સારો, આના કરતાં આ સારો. દત્ત વિશે જો બોલવા જઈએ, પણ જ્યારે દત્તનું કર્મ શું છે અને એ કર્મનો ધર્મ જો સમજાઈ જાય ને, ધર્મ એટલે અને કોઈ પણ ઈશ્વર, એને કોઈ ભાષા, કોઈ ધર્મ, કોઈ પણ ઈશ્વરને કોઈ નાતી જાતિ ક્યાંય કશું એને સંબંધ નથી. આપણી પૃથ્વી પર આટલા બધા કેટલા કરોડો અબજો કદાચ આપણી વસ્તી હશે, પણ આકાશને કોઈ ધર્મ લાગે છે? આકાશને કોઈ નાતી જાતિ લાગે છે? સૂર્યને કોઈ નાતી લાગે છે? સૂર્યનો પ્રકાશ કલાકે કલાકે બદલાય છે કે ચલો લાલ રંગ આવ્યો, હવે લાલ રંગને જે ધર્મ માનતા હોય આવી જાઓ, પીળો રંગ આવ્યો. પાણીને કોઈ ધર્મ નડે છે? બસ આ ઉપાસના છે. ને એ ઉપાસના એ દત્ત, દયા, દમન ઓર દાન, આટલું રાખી આપણે બધા જ દત્ત દત્ત વદો ભાઈ, યહી જગતાર હૈ, યહી જગતાર હૈ, પતિ તો થાર હૈ. ભગવાન અંગવધૂત ગુરુ મહારાજ આજે ગાય છે. આપણે બધા ગઈએ છીએ ખરા કે દત્ત દત્ત વદો ભાઈ. ભાઈ કોને કીધું છે? ભાઈ એટલે કોઈ મનુષ્યને નથી કીધું. બુદ્ધિને, મનને, ચિત્તને, ઓ ચિત્ત ભાઈ, ઓ મનભાઈ. મનુભાઈ નહીં હો, ઓ મનભાઈ. વદો વદો, વદો એટલે બોલો નહીં, વદો એટલે બોલું થાય, પણ વદો એટલે બોલું નહીં. એને અંદરથી સ્મરણ કર્યા પછી યહી જગતાર હૈ. દત્ત બાવનીમાં પહેલી લીટીમાં જ બાપજીએ દત્તની ઓળખાણ આપી દીધી કે જય યોગીશ્વર દત્ત દયાળ. દયાળ શબ્દ મૂકી દીધો. દયાનો ભાવ આવ્યો કે નહીં? પેલું તું જ એક જગમાં પ્રતિપાળ ને અત્રન્ય શ્રુયા કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત. બસ આટલી જ વાત સમજી લો. અત્રિ જે ત્રિગુણથી પર છે, અનસૂયા જેનામાં ઈર્ષા નથી તે. આવી સાધના હોય ને ત્યાં દત્ત પ્રગટ થાય. દત્ત પ્રગટ થાય એટલે 3 મોડાવાળા છોકરા પેદા ના થાય. અને એના સિમ્બોલ છે બધા, માળા, કમંડલો, જો ડમરું, ત્રિશૂળ, શંખ, ચક્ર, આ બધા જે આયુધો છે ને એ આયુધોનું પણ યોગ વર્ણન છે ભૈયા. એવું નથી એટલે કે મારે દત્ત અત્યારે દત્ત જન્મ થયો એટલે મને કોઈ બહુરૂપી બનાવ્યો, 3 મોઢા બનાવી દીધા. 2 હાથની અંદર 2 હાથ છે અને બીજા
બનાવી દીધા ઉપરના બે, એવું નથી. આખું યોગ વર્ણન છે. કુત્તે ચારો વેદ હે. જો દત્ત ભગવાન એટલે કોણ છે? આપણે દત્ત ભગવાનની મૂર્તિ બનાવીશું અને 4 કૂતરાય મૂકી દઈશું. કેમ? કૂતરા મૂકી દીધા 4. કેમ? એ દત્ત ભગવાનનું સ્વરૂપ છે, 4 વેદ છે. એમ તો આપણા ઘર આગળ જો કૂતરું એને બેઠું છે કે કદાચ કૂતરું પેશાબ કે મળસર કરી ગયું છે, તરત જ દંડો મારી કાઢશો, અથવા તો કૂતરાને કંઈ ખવડાવશો, ઠંડુ ખવડાવશો. એ સમયે આપણે ભગવાન નથી થતા. ગાયત્રી ગૌ પડખે ખડી ને ગિરનારના દાતાર હે ગોરક્ષ ગર્વ નિવારણા. જો ગર્વનું ખંડન કરે છે. એ વિદૂષક પણ છે. વિદૂષક એટલે એ રમી પણ લે ને રમાડી પણ લે. એટલે દત્તને ઓળખવો નહીં, સમજવો નહીં. ઓળખી તો નહીં શકાય, સમજવા જશો સમજી નહીં શકાય. પણ એને માણી લો ને માણીને આનંદમાં આવી જાઓ. દત્ત દત્ત બોલો આનંદ મસ્ત ડોલો. આ બધા સિમ્બોલ છે ભાઈ. એટલે આનંદનું સ્વરૂપ એ પણ દત્તનું સ્વરૂપ છે. આનંદમાનંદ કર્મ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ. આવા સંતો, આવા યોગી પુરુષો એ જગતનો ક્યારે પણ શિબિરો ભરીને ક્યારે સંબોધન કરતા નથી. એ તો એક ખૂણામાં બેઠા હોય, મૌનમાં બેઠા હોય અને પ્રત્યેક જીવોનો ઉદ્ધાર કરતા હોય, પ્રત્યેક જીવોને લક્ષ્યમાં રાખીને. ભૈયા પ્રત્યેક જીવોને, કારણ કે પ્રગટ્યો જગકારણ નિશ્ચિત. એ પ્રગટ્યો શા માટે? જગતનું કલ્યાણ કરવા માટે. તો બસ આટલી લીટી સમજાઈ જાય. ને એવી લીલા કઈ કઈ સર્વ કીધી વર્ણવે કોતે સર્વજો દત્તબાણીમાં લખ્યું છે. ને છેલ્લે લખ્યું અધમો ધારણ તારું નામ ગાતા સરેના શાસા કામ. અને એવું નથી કે દત્ત એટલે માત્ર જને જોટાવાળાનો જ દેવ હોય. એ કરુણા નિધાન છે. જને જોટા એટલે કોઈ એક જ્ઞાતિ જાતિની વાત નહીં કરતો, માફ કરજો. વિપ્રને પણ જન અધિકાર છે, ક્ષત્રિયનો પણ જન અધિકાર છે. ને ભારત દેશની અંદર જન્મેલા બધા આર્યપુત્રો છે. આર્યપુત્રને દરેકને જનનો અધિકાર છે. મનુસ્મૃતિ. તે દત્ત આપણા શ્વાસે શ્વાસમાં રમતો દત્ત દત્ત સ્મરાત્મન. અને બાપજીએ ભગવાન અંગવદૂત મારે શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. સ્વરાત્મન. એણે એમ નથી કીધું તું માળા લઈને કર. માળા છે. માળા એ મનના વિચારોનું, ચિત્ત શક્તિને સ્થિર કરવાનું એક સાધન છે. કમંડલું છે તો કમંડલું એટલે પાણીનું નહીં. આ સમગ્ર સૃષ્ટિની અંદર જે જળ તત્વો છે ને, એ જળ તત્વ તે કમંડલ છે. અને આ સમગ્ર ભૂમિ પર જે કંઈ અન્ન થાય છે, ફળ થાય છે, ફૂલ થાય છે, શાકભાજી થાય છે, એ આખી જે પૃથ્વી છે ને એ એની જોડી છે. જોડી અન્નપૂર્ણા કરમાય શાંતિ કમંડળ કરશો હાય. જો આ દત્ત તો આ જે અન્ન છે એ પણ દત્ત છે, ફળ છે એ પણ દત્ત છે.
અને દત્તની ઉપાસના. ઉઠત દત્ત, બેઠત દત્ત. દત્ત એટલે વળી પાછું ઉઠતા, બેસતા, ખાતા, પીતા, સૂતા, હરતા, ફરતા, જ્યાં જ્યાં નજર જાય ત્યાં તમારામાં દયા, દમન ને દાન તો આવવું જોઈએ જ. આ પ્રત્યેક પડે આપણને સૌને જો આવી જ્યારે દત્ત જયંતિ આપણામાં પરસ્પરની અંદર મૌનની અંદર રહીને જ્યારે સમર્પણ ભાવ આવે ને ત્યારે સાચી દત્તની આપણે ઓળખતો નહીં, પણ આપણે દત્તના માણ્યા અને દત્ત સ્વરૂપ થયા નથી, પણ દત્ત સ્વરૂપનું આચરણ જ્યારે આપણામાં આવી જાય તો એ સાચી ઉપાસના થાય. દરેક જીવનું કલ્યાણ અર્થે મારી આવી પોતાની વિચાર શક્તિ છે અને મારા આવ્યા વિચાર શક્તિથી કોઈ વાદ વિવાદ કે કોઈ એમ ના કહેતા કે કોઈ આ ટીકા ટિપ્પણ કરી. વાદ વિવાદિતિ રોહિત દત્ત, પંડિત ગુણીજન મંડિત દત્ત, દુર્જન દુર્મુખ દંડિત દત્ત. તો એ દત્તને માણવા માટે આપણે બસ આવી સાચી સમજથી જેને જ્ઞાન નિરામય બુટ્ટી જડી તેને પરમારથની સૂઝ પડી. દત્ત દિગંબર એક આધારા. એ ક્યારે બની શકે કે સ્વાર્પણ યજ્ઞે અહમ હોમીને સ્વાનંદે સંચરું. જો આ દત્તની ઓળખ છે. તો દત્ત એ આપણે બધાએ એને ઈશ્વર, પ્રભુ, પરમાત્મા નામથી એક કર્મ પ્રધાન માનીને, કર્મકાંડને માનીને એને એક મૂર્તિ તરીકે સ્વીકાર્યો. પણ મારા વિચારથી આ પ્રકૃતિ છે ને એ જ દત્તનું સ્વરૂપ છે ને એટલા માટે આવા મહાપુરુષો પ્રકૃતિ અંદર જ એને પામે છે ને પ્રકૃતિને પામી એ પ્રકૃતિ જેવા જ બની જાય છે. સમજાઈ છે કહું છે? આ મારા વિચાર છે. તમે બધા જ્યારે આવી જિજ્ઞાસા વૃત્તિ રાખી એટલે મારે જરાક આવું આપણે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ. હું સંદેશો નથી આપતો, એવી કોઈ આપણામાં લાયકાત નથી. પણ નાતીને જાતિ નહીં હરી કેરા દેશમાં પહોંચાડ્યો શ્રી શૈલેખ એક છે ને તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલેખ મન દત્ત ભણી લીધી. જો તંતુક વણકર યવન રાની ટાળી પીડ કોણ છે? આપણા ભગવાન અંગાવતું ગુરુ મહારાજ શ્રી પધારે માનવ સ્વરૂપે, પણ એણે ક્યાંય કશું માગ્યું નથી, મંગાવ્યું નથી. એ દત્તનું જ સ્વરૂપ જ. બોલો દોસ્ત મોહમ્મદ ખાન સાહેબ, એણે પોતાનો આખો કોટ આપી દીધો. અરે એને પૂજન કરાવ્યું છે, પાદુકા પૂજન કરાવ્યું છે. અમારા કાયમ આવા તો કેટલાય છે. દાદુ મિયા દેખો. એટલે એવું નથી. અને દત્ત, માફ કરજો, દત્ત કોઈ સંપ્રદાય નથી, દત્ત કોઈ વાળો નથી, દત્ત કોઈ પંથ નથી. અને દત્ત ટીલા ટપકાવાળો કે માળા ચાળા કરવાવાળો એવો કોઈ બની બેઠેલો ભગવાન કે બની બેઠેલો કોઈ સંત નથી. ભગવાન રંગાવતો બાસુદેવ સાંઈ મહારાજ જુઓ કે સાધુતાનું લક્ષણ શું છે, કેટલું સહન કર્યું છે. તો દત્તનું સાચું અર્થ પહેલું જ્યારે 24 ગુરુનું પહેલું જ લક્ષ્ય પૃથ્વી પરનું જો આપણામાં આવી જાય સહનશીલતાનું,
તો દત્તનું સાચું સ્વરૂપ પરખાઈ જાય. એ જ પ્રાર્થના સાથે આપ બધાએ આ મૂર્ખની પાસે આપણે જ્ઞાન ગોષ્ઠી કરી થોડી ઘણી. ઘણું ઘણું છે, પણ સમયને મર્યાદામાં રાખી આટલી જ વાત આપણે કરી દઈએ. જહાં દેખો વહાં દત્ત હી દત્ત, તપસી દૂજુ રંગન દત્ત. જહાં દેખો વહાં એટલે ખાલી માનવમાં નહીં, જહાં દેખો એટલે તમારી દૃષ્ટિ એક એક નાનામાં નાના જીવ પર ભલે દૃષ્ટિ ના પડતી હોય, પણ ખાલી વિચાર શક્તિ આવી જાય અને ખૂણામાં બેઠા બેઠા બસ એના કલ્યાણકારી, એના ભાવના માટેનું એક આપણને ઉપાસનાનું આત્મબળ મળે. ને આત્મબળ મળ્યા પછી એના તરફ જગતનો કલ્યાણ માટેની દરેક જીવાત્માની અંદર એને દેખી સર્વનું હિત થાય. એ જ પ્રાર્થના સાથે હું નમન કરું છું. શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત. ઓમ. તપસી તત્વમસી દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ. ઓમ ઓમ ઓમ.